આપણે રોજિંદા જીવનમાં કેટલાય ઉપકરણો વાપરીએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે એક બટન દબાવતા જ એ બધા કેવી રીતે ચાલુ થઈ જાય છે? મોટાભાગના ઉપકરણોની અંદર એક સામાન્ય પણ ખૂબ જ સ્માર્ટ વસ્તુ હોય છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો ચાલો આજે આપણે એની પાછળનું રહસ્ય સમજીએ. આ સવાલ કદાચ સાવ સીધો લાગે, પણ એનો જવાબ એન્જિનિયરિંગની એક એવી જોરદાર ટ્રીક ખોલી નાખશે જેના પર આપણું આખું આધુનિક જીવન ટકેલું છે. બિલકુલ, આ બધા જ ઉપકરણોમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે. અને એનું રહસ્ય ખબર છે શું? એ છે કે એ પોતાની જાતે શરૂ જ નથી થઈ શકતી. તો પછી એ કામ કઈ રીતે કરે છે? બસ આ જ તો આપણે આજે સમજવાના છીએ. તો ચાલો સૌથી પહેલા એ મૂળ સમસ્યા પર જઈએ. એક સામાન્ય સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેમ પોતાની મેળે ફરી નથી શકતી? આનો જવાબ છે ને એ વીજળી અને મેગ્નેટિઝમના એકદમ બેઝિક નિયમોમાં છુપાયેલો છે. જો વાત એમ છે કે આપણા ઘરમાં જે એસી પાવર આવે છે ને, એ જ્યારે મોટરની વાઇન્ડિંગમાંથી પસાર થાય ત્યારે એ એક મેગ્નેટિક ફિલ્ડ તો બનાવે છે, પણ એ ગોળ ફરતું નથી. એ તો ખાલી આગળ પાછળ ધબકારા લે છે. હવે મોટરને ફેરવવા માટે તો ગોળ ફરતું ચુંબકીય ક્ષેત્ર જોઈએ, રાઈટ? અને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે એક ચકડોળ છે અને એને ફેરવવા માટે માત્ર એક જ બાજુથી ધક્કો મારવામાં આવે તો શું થશે? એ ગોળ ફરશે? ના, એ ખાલી આમથી તેમથી આમ ઝૂલ્યા કરશે. બસ, મોટર સાથે પણ એક્ઝેક્ટલી આવું જ થાય છે. એ બિચારી ફરવા માંગે છે પણ ફરી નથી શકતી, અને એટલે જ એમાંથી પેલો હમ જેવો અવાજ આવે છે. એ બીજું કંઈ નહીં પણ એની આ મજબૂરીનો જ અવાજ છે. તો પછી એન્જિનિયરોએ આનો શું તોડ કાઢ્યો? એમણે એક જબરદસ્ત, એકદમ સ્માર્ટ ટ્રેક વાપરી, જેનું નામ છે સ્પ્લિટ ફેઝ ડિઝાઇન. હવે આ ડાયાગ્રામ પર એક નજર નાખીએ. અહીંયા મુખ્ય વાઇન્ડિંગ તો છે જ, પણ એની સાથે એક બીજી વાઇન્ડિંગ પણ જોડી છે, જેને કહેવાય સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. હવે આ બીજી વાઇન્ડિંગની ખાસિયત એ છે કે એના ઇલેક્ટ્રિકલ ગુણધર્મો અલગ છે. એ થોડી વધુ પ્રતિરોધક, એટલે કે રેઝિસ્ટિવ છે. અને બસ આ જ તો આખી ગેમ ચેન્જર છે. આનાથી શું થાય છે ખબર છે? આ બીજી વાઇન્ડિંગ એક બીજું મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે, જે પહેલા ફિલ્ડ સાથે સિંકમાં નથી હોતું. ચાલો પાછા પેલા ચકડોળ પર જઈએ. આ એવું થયું કે જાણે એક ફ્રેન્ડ એક જગ્યાથી ધક્કો મારે અને બીજો ફ્રેન્ડ થોડી અલગ જગ્યાથી એના પછી તરત જ બીજો ધક્કો મારે. બસ આ બે અલગ અલગ ટાઈમિંગ પર લાગેલા ધક્કા મળીને ચકડોળને મસ્ત ગોળ ફેરવી દે છે. છે ને કમાલની ટ્રીક? પણ હા, આ બીજી વાઇન્ડિંગની જરૂર ખાલી મોટરને સ્ટાર્ટ કરવા માટે જ છે. એકવાર મોટર પોતાની લગભગ 75% સ્પીડ પકડી લે એટલે એક નાનકડી પણ ખૂબ જ કામની વસ્તુ, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, એ ઓટોમેટિકલી આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સર્કિટમાંથી હટાવી દે છે. તો આ સ્પ્લિટ ફેઝની રીત કામ તો બરાબર કરે જ છે, પણ એનો જો સ્ટાર્ટિંગ પાવર છે, જેને ટોર્ક કહેવાય, એ બહુ વધારે નથી હોતો. એટલે કે પંખા કે બ્લોવર જેવા હલકા લોડ માટે તો આ બેસ્ટ છે, પણ જ્યાં ભારે કામ હોય ત્યાં તો આનાથી વધારે પાવર જોઈએ. અને બસ અહીંયા જ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, કેપેસિટર. જે ઉપકરણોને ચાલુ થવા માટે વધારે તાકાતની જરૂર પડે છે, એના માટે એન્જિનિયરોએ મોટરની ડિઝાઇનમાં એક બીજો સુપર પાવરફુલ સુધારો કર્યો. કેપેસિટર એક નાનકડો ઇલેક્ટ્રિકલ પાર્ટ છે જે થોડીવાર માટે એનર્જી સ્ટોર કરીને રાખે છે. અને આ નાનકડી વસ્તુ મોટરની કામગીરીમાં એટલો મોટો ફરક પાડે છે ને કે પૂછો જ નહીં. એ એક સાદી સ્પ્લિટ ફેઝ મોટરને સીધી પાવર હાઉસ બનાવી દે છે. ચાલો આ બંને સર્કિટને એક સાથે જોઈએ. ડાબી બાજુએ સ્પ્લિટ ફેઝ છે અને જમણી બાજુએ કેપેસિટર સ્ટાર્ટ. જુઓ તો ખરા, ફેરફાર કેટલો નાનો છે. બસ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની લાઇનમાં એક કેપેસિટર ઉમેરી દીધું છે. પણ આ નાનકડા ફેરફારનું પરિણામ બહુ મોટું છે. તો આ કેપેસિટર કરે છે શું? એ બંને વાઇન્ડિંગ્સના મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેના ટાઈમિંગના તફાવતને એકદમ પરફેક્ટ બનાવી દે છે. લગભગ 90 ડિગ્રી જેટલો, જે મેક્સિમમ સ્ટાર્ટિંગ પાવર માટે આઈડિયલ છે. મતલબ કે પેલા બે ધક્કા હવે એકદમ પરફેક્ટ ટાઈમિંગ પર લાગે છે. અને આ ગ્રાફ્સ એ તો બધું જ કહી દે છે. કેપેસિટર સ્ટાર્ટ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક જુઓ. એ ફુલ્લો ટોર્ક કરતાં લગભગ 350 થી 400% વધારે છે. આ તો જબરદસ્ત બૂસ્ટ કહેવાય. ફ્રીજ કે એસીના કોમ્પ્રેસર જેવા ભારે લોડને સ્ટાર્ટ કરવા માટે આટલા પાવરની જ જરૂર પડે છે. પણ એક મિનિટ, અહીં એક વાત સમજવી જરૂરી છે. મોટરમાં દેખાતા બધા કેપેસિટર્સ એકસરખું કામ નથી કરતા. એમાં મુખ્યત્વે બે પ્રકાર હોય છે.
એક છે સ્ટાર્ટ કેપેસિટર અને બીજું છે રન કેપેસિટર. સ્ટાર્ટ કેપેસિટરને તમે એક સ્પ્રિન્ટર સમજી લો. એનું કામ છે શરૂઆતમાં એકદમ જોરદાર ધક્કો આપવાનો અને બસ પછી એનું કામ પૂરું, એ સર્કિટમાંથી નીકળી જાય છે. જ્યારે રન કેપેસિટર એ એક મેરેથોન રનર જેવું છે. એ મોટર ચાલુ રહે ત્યાં સુધી સતત સર્કિટમાં જ રહે છે અને એની એફિશિયન્સી વધારે છે અને અવાજ પણ ઓછો કરે છે. ઓકે, તો આ બધી ટેકનિકલ વાતો થઈ, પણ રિયલ લાઈફમાં આનું શું મહત્વ છે? આ મોટર્સ આટલી બધી જરૂરી કેમ છે? બસ આ લિસ્ટ પર એક નજર કરો. કોમ્પ્રેસર, કન્વેયર, ફ્રીજ, એસી, ગ્રાઇન્ડર, પંપ આ બધા એવા ઉપકરણો છે જેમને ચાલુ થવા માટે જબરદસ્ત તાકાત જોઈએ અને આ બધા જ કેપેસિટર સ્ટાર્ટ મોટરના પાવરફુલ સ્ટાર્ટ પર આધાર રાખે છે. તો આખી વાતનો સાર એ છે કે સ્પ્લિટ ફેઝ મોટર્સ સિમ્પલ છે, સસ્તી છે અને હલકા કામ માટે પરફેક્ટ છે, જેમ કે પંખા. જ્યારે કેપેસિટર સ્ટાર્ટ મોટર્સ એ હેવી ડ્યુટી કામ માટે છે, જેને સ્ટાર્ટિંગમાં જ વધારે પાવર જોઈએ. સીધી વાત છે, જેવું કામ એવું સાધન. તો બસ હવે આગલી વખતે જ્યારે ફ્રીજનો હમ્મ અવાજ આવે કે પંખો ચાલુ થાય ત્યારે એને ખાલી મશીનનો અવાજ ન સમજતા યાદ કરજો કે એ તો ફિઝિક્સની એક મોટી સમસ્યાના એકદમ સ્માર્ટ અને સુંદર સોલ્યુશનનો અવાજ છે. એક એવો ઉકેલ જે આપણા આખા રોજિંદા જીવનને પાવર આપે છે.